નમસ્તે મિત્રો, આજનો વિડીયો એવા લોકો માટે છે કે જેને ભાગાકાર આવડતો નથી. એ જો અલગ અલગ સંખ્યા લખેલી છે, બીજા આવા પણ અલગ દાખલા છે. સંખ્યા જો 3 અંકની આપેલી હોય, 2 અંકની હોય, અહીંયા જો 1 અંકની સંખ્યાથી ભાગાકાર કરવાનો હોય, અથવા જો અહીંયા 4 અંકની સંખ્યા છે, 2 અંકની સંખ્યાથી ભાગાકાર કરવાનો હોય, એકદમ સરળથી સમજીએ ભાગાકારમાં તમને ક્યારે તકલીફ થશે નહીં. સૌથી પહેલા જો અહીંયા 3 અંકની સંખ્યા છે અને અહીંયા બાજુમાં કેટલા લખેલા છે? 4. મતલબ કે 4 નો આપણે જે અહીં લખેલો એનો ઘડિયો બોલવો પડશે. સૌથી પહેલા અહીંયા જો અહીંયા જો એકમ, દશક અને સો, અહીંયા ચાલુ કરવાનું આપણે અહીંયાથી, જે પહેલો નંબર જે લાઈનની બાજુમાં છે એનાથી. 8 છે, બોલવાનું શેનો ઘડિયો? 4 નો. 4 નો ઘડિયો બોલે 8 ક્યારે આવે છે? 4 ગુણ્યા 2 કરીએ તો 8 આવે છે. જો અહીંયા 4 2 એટલે કે 4 ગુણ્યા 2 એટલે કે 8. હવે આ બંનેની શું કરવાની છે? બાદબાકી કરવાની છે. 8 માંથી 8 જશે, કેટલા બચશે? 0. હવે જો આજે ઉપર એની બાજુમાં કેટલા છે? 6 છે, એને નીચે લાવવાના. તારે આવી રીતે એરો કરવાની જરૂર નથી. અહીંયા 6 જો નીચે આવે છે અને 0 6 બોલો અથવા 6 બોલો. 4 નો ટેબલ બોલીએ આપણે. 4 1 4, 4 ગુણ્યા 2 કરીએ તો 8 થાય. આ નંબર લાવવાનો છે, પણ આ નંબર આવતો નથી. આવી રીતે લખીએ જો 4 1 4, પછી 4 ગુણ્યા 2 એટલે કે 8. આ તો વચ્ચે આવે છે, શું કરવાનું? જો આ નંબર આવે તો લેવાનું, ના આવે તો એની ઉપર જે નંબર હોય એ લેવાનો. એ જો 4 છે તો ક્યારે આવશે? 6 નથી આવતો તો 4 1 4. બાદબાકી કરવાની. 6 માઇનસ 4 એટલે કે 2. હવે એની બાજુમાં જો એક નંબર જે છે કયો છે? 4 છે, એ અહીંયા નીચે આવશે. બંને ભેગા થઈને કયું સંખ્યા બની છે? 24 બની છે. 24 લાવવાના છે. 4 નું ટેબલ બોલવાનું. જો 4 5 20, 4 6 24. જો નંબર આવી જાય તો એ નંબરથી ભાગ ચલાવવાનો. 4 6 24. ફરીથી બાદબાકી કરો એટલે કે 0 0. ખ્યાલ આવ્યો છે? તો આ શું થાય? આપણે ઘડિયો લખેલો હોય તો જો ઘડિયા છે એ આવડવા જરૂરી છે. હવે 1 અંકની સંખ્યા આપેલી તો આપણે 1 થી 9 નો ઘડિયો આવડવું જોઈએ. હવે 2 અંકની સંખ્યા માટે 1 થી 20 સુધીના મિનિમમ ઘડિયા આવડવા જોઈએ. જો ઘડિયા ના આવડે તો શું કરવું પડે? આપણે ગુણાકાર કરવું પડે. વારી ઘડીએ 12 નો ટેબલ ના આવડતો તો 12 ગુણ્યા 1 કરી, આવી રીતે 12 ગુણ્યા 2 કરો, પછી 12 ગુણ્યા 5 કરો, તો ટાઈમ શું થાય? બગડે. ખ્યાલ આવ્યો છે? જો આ એક થયું. અહીંયા જો ફરીથી અહીંયા મોટું 4 અંકની સંખ્યા છે, 3 છે, બોલવાનું શેનો ઘડિયો? 3 નો. 3 ના ટેબલમાં આપણે અહીંયા 8 લાવવાના છે. તો 3 દૂ 6, 3 ગુણ્યા 3 કરીએ તો 9 થઈ જાય. આના કરતા મોટો થાય શું કરવાનું? મોટો લેવાનું નહીં. શું કરવાનું? 3 ગુણ્યા 2 એટલે કે 6. હવે જો આજે વચ્ચે આપણે નિશાની માટે મૂક્યું છે, આ બંને શું કરવાની? બાદબાકી. 8 માઇનસ 6 કરો. 8 માંથી 6 જશે, કેટલા વધશે? 2. હવે ઉપરથી જો અહીંયા જે 5 છે ક્યાં આવશે? નીચે આવશે. કેટલા બન્યા? 25 બન્યા છે. હવે 3 નો ઘડિયો બોલ લેજો. 3 નો ડાયરેક્ટ બોલે. 3 9 27, 3 8 24 થાય. 24 છે, 25 થી નાના છે, 25 આવતા નથી. હવે શું કરે? એના કરતા નાનો નંબર લઈએ. 3 ગુણ્યા 8, 3 8 24. બાદબાકી કરી. બાદબાકીનો જવાબ જો 25 માઇનસ 24, તો 5 માંથી 4 જશે, કેટલા વધશે? 1. અહીંયા 0. હવે જો આ 5 આવી ગયો છે, અહીંયા 1. બાજુમાં કયો નંબર છે? 1 એટલે કે 1 અંક લાવવાનો છે. જે નંબર હોય લાવવાનો. 7 છે તો 7 લાવ્યા છીએ. કેટલા લખાય? અહીંયા 7. કયો નંબર બન્યો છે? 17. 3 નો ઘડિયો બોલો છો. 3 5 15, 3 6 18. 18 તો આના કરતા મોટો થઈ જાય છે. જો 3 6 18 એટલે કે 3 5 15 થી ભાગ ચલાવીએ છીએ. ફરીથી બાદબાકી કરવાની છે. 7 માંથી 5 જાય તો 2, અહીંયા 0. બાજુમાં એક નંબર કયો બાકી રહ્યો છે? હવે ફરીથી 7 છે તો આવી રીતે 7. કયો નંબર બન્યો? 2. અહીં 7 લાયા 2 હતા એટલે 27 બન્યું છે. 3 ના ઘડિયામાં 3 9 27. અહીંયા કેટલા લખાશે? 9. અહીંયા થશે 27. બાદબાકી કરશું એટલે જવાબ શું મળશે? અહીંયા જો શેષ કહેવાય. આવી રીતે આજે છે આની જરૂર છે નહીં. તો આજે નીચે આવે છે એને શું કહેવાશે? શેષ કહેવાય છે. આજે સંખ્યા શું કહેવાય? ભાજ્ય કહેવાય અને ભાજક કહેવાય. આજે ઉપર જવાબ કહીએ છીએ શું કહેવાય? ભાગફળ કહેવાય. શું કહેવાય? ભાગફળ. એટલે કે જવાબ આપણો કયો થવાનો? આજે થવાનો. કદાચ એવું પૂછે કે શેષ કેટલી મળે છે? તો 0 મળે છે. અહીંયા પણ 0 મળી. જે મળી હોય આ જે સંખ્યા હોય એના કરતા નાની સંખ્યા મળશે. ખ્યાલ આવે છે? જો અહીંયા 3 અંક હતા, અહીંયા 4 અંક હતા. આપણે આસાનીથી ગણી શકીએ છીએ. ખાલી ઘડિયો આવડવો જોઈએ. અહીંયા બાદબાકીની જરૂર પડશે. જો બાદબાકીમાં તકલીફ હોય તો બાદબાકી માટે પણ અલગથી વિડીયો મૂકેલા છે. તમે પ્લેલિસ્ટમાં જઈને બાદબાકીના પણ દાખલા જોઈ શકો છો. ગુણાકારના પણ મૂકેલા છે, ભાગાકારના પણ અલગથી બીજા મૂકેલા જ છે, આ નવા મૂક્યા છે અને સરવાળાના પણ મૂકેલા છે. તો જવાબ નોંધણી તૈયાર કરી એના પણ આપણે અલગથી વિડીયો મૂકેલા છે. 2 8 4 4 કોઈ પણ સંખ્યા આપેલી હોય, અહીંયા જો 4 અંક છે, 4 હોય, 5 હોય, 6 હોય, સ્ટેપ બાય સ્ટેપ. અહીંયા 3 હતા, શું કર્યું? પહેલા 1 માટે બોલ્યા, પછી 1 નીચે લાવ્યા, બાદબાકી ભાગ ચલાવ્યો, બાદબાકી કરી.
બાજુમાં અંક હોય તો નીચે લાવવાનું, ના હોય ત્યાંથી દાખલો પૂરો. અહીંયા જો 28 44 પહેલા છે 12, ઘડિયો શેનો બોલવો પડશે? 12 નો. જો 12 નો ઘડિયામાં અહીંયા જો પહેલો અંક 2 છે તો 12 ના ઘડિયામાં 2 કોઈ દિવસ આવે નહીં, ભાગ ના ચાલે એવું કહેવાય. અહીંયા તમે શૂન્ય લખશો કે નહીં લખો કઈ ફરક પડશે નહીં. કેમ? જો જવાબ આવશે વિચારો, આવો કોઈ મોટો જવાબ આવ્યો છે, આગળ હું આવી રીતે 5 કે 3 કે 4 આવી રીતે 0 લખું, 0 0 0 2 3 8 એટલે 2385. જવાબ તો કેટલો કહેવાય? ખાલી આટલો જ કહેવાય. જો હું પાછળ 0 એડ કરું તો જવાબ શું થઈ જાય? બદલાઈ જાય. હવે જો 2 અંક ભેગા લેવાના, હવે 12 ના ઘડિયામાં 28, 12 12, 12 દુ 24, આવી રીતે 24 થાય. 12 ગુણ્યા 3 કરો 36 થાય. 28 તો અહીંયા વચ્ચે છે, આપણે શું કરવું પડશે? 28 નથી આપતો, એનાથી નીચેનો નંબર કયો આવે છે? 24. ક્યારે આવે છે? 12 ગુણ્યા 2 24, 8 માંથી 4 જશે કેટલા વધશે? 4. અહીંયા શૂન્ય. જો બાદબાકી નિશાની કરશો ને તો પણ ચાલશે, બાદબાકી કરવી ફરજિયાત છે. અહીંયા જો બાજુમાં જે નંબર છે 4 એ નીચે આવ્યો, કયો નંબર બને? 44. 12 ગુણ્યા 3 36, 12 ગુણ્યા 4 કરો 48 થાય. અહીંયા તો 44 છે, તો આ બંને વચ્ચે આવે છે, તો આ જે નાનો નંબર છે એ લેવાનો. 36 છે, ક્યારે આવશે? 12 ગુણ્યા 3 36. જો બાદબાકી કરવાની છે, અહીંયા તમે 10 કો લાઈન ગણશો, ના લાવવું હોય અહીંયા બંને નજીકના છે. 36 માં આપણે 4 ઉમેરીએ કેટલા થઈ જાય? 40. 40 માં બીજા 4 ઉમેરીએ તો 44. ટોટલ કેટલા એડ કરે આપણે? 8. અથવા ના આવડે તો કરવાનું શું? આવી રીતે 44 માઇનસ 36. જો અહીંયા જગ્યા ઓછી હોય 10 કો લેવામાં તમને તકલીફ થશે, આવી રીતે અલગથી લઈને બાદબાકી ગણી શકો છો. ફરીથી બાજુમાં જે અંક છે નીચે લાવીએ. 4 છે, અહીંયા લખી દો 4. 84 જો 12 ચોક 48, 12 5 60, 12 ચોક 72, 12 7 84 આવી જાય છે. અહીંયા લખી દો 7 84. બાદબાકી કરવાની છે, અહીંયા 0 0. આ શું થઈ ગયાનો જવાબ? જો આગળ પહેલા નંબરમાં 0 ના લખ્યો તો પણ જવાબ કેટલો બોલાય? 237 વંચાય છે, અથવા 0 237 બોલો, આપણે બોલીએ શું? ડાયરેક્ટ 237 છે. આવી રીતે આગળ બીજો એક દાખલો છે 9470 ભાગ્યા 15. જો વિડીયો પસંદ આવતો હોય લાઈક કરજો, તમારી તૈયારી કરતા મિત્રો સાથે શેર કરજો, ચેનલમાં નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરજો. શરૂઆત ક્યાંથી કરવાની આવે છે? 15 નો ઘડિયો બોલવાનો. જો 15 5 75, 15 6 90 અને 15 7 કરીએ કેટલા થઈ જાય? 105. અહીંયા 90. જો આવી રીતે એક નંબર આગળ સુધી ટ્રાય કરવાનું, પછી જ લખવાનું. ખબર પડી જાય તો પણ, જ્યારે એકદમ પાક્કા આવડી જાય પછી વાંધો નહીં. 15 જો 15 6 90, 15 7 105. અહીંયા વચ્ચે છે, આપણે ઉપરનું લઈએ છીએ 15 6 90. બાદબાકી કરવાની છે, 4 માંથી 0 જાય તો 4, અહીંયા 0. ઉપરથી નીચે જે 7 આવશે ડાયરેક્ટ લખીએ આપણે 7 ના 7. 15 દુ 30, 15 ગુણ્યા 3 45, 15 ગુણ્યા 4 60. મોટા થઈ જાય છે. 15 ગુણ્યા 3 45. 7 માંથી 5 જશે કેટલા વધશે? 2. અહીંયા 0. ઉપરથી શું આવશે? નીચે 0. 0 આવ્યો છે, સંખ્યા કઈ બની? 20. 15 ગુણ્યા 1 કરીએ તો 15, 15 ગુણ્યા 2 કરીએ તો કેટલા થાય? 30. આપણે શું કરીએ? અહીંયા 2 થી ના ભાગ ચાલશે, કેટલા ચાલશે? ખાલી 1. 15 ગુણ્યા 1 એટલે કે 15. બાદબાકી કરીએ, જવાબ કેટલો મળ્યો છે? 5. જો આગળ અહીં કોઈ નંબર લાવવાનો બાકી રહેતો નથી, તો આને શું કહીશું આપણે? શેષ કહીશું. આ શું થાય? એનો ભાગફળ એટલે કે જવાબ થયો. જો અહીંયા શેષ બધામાં 0 મળતી હતી, અહીંયા 5 મળી છે, તો આ પણ શું થાય? આપણો જવાબ. અને જો આગળ આપણે જવા દેવું હોય તો પોઈન્ટ વાળા દાખલા આવશે. આમ આપણે પોઈન્ટ વાળા લેતા નથી, પોઈન્ટ માટે પણ અલગથી વિડીયો મૂકેલો છે, પણ તમે જોઈ શકો છો. તો અહીંયા હંમેશા યાદ શું રાખવાનું? આ જે શેષ છે એ આ જે સંખ્યા લીધી હોય આપણે ઘડિયો બોલવા માટે, એના કરતા કેવી હોય? નાની હોય. વિચારો કે અહીંયા તમારા શેષમાં 17 આવ્યા, કોઈ પણ આજે 15 ના ઘડિયો બોલવાનું છે, 17 આવ્યા, મતલબ શું? આપણે ભાગ ચલાવવામાં ભૂલ કરી છે, અથવા બાદબાકીમાં ભૂલ કરી છે. ખ્યાલ આવ્યો છે? જો આગળ અહીંયા 3 દાખલા આવી આપેલા છે. જો 4054 ભાગ્યા 13, તો આ દાખલો છે એ તમે જાતે પ્રયત્ન કરો, એનો જે જવાબ છે એ કોમેન્ટમાં જણાવવાનો છે. જો આ બે દાખલા અલગ અલગ છે. અહીંયા ચાલુ કરીએ. 13 છે તો 13 નો ઘડિયો બોલવો પડશે, પહેલા 2 અંક. તો 13 ગુણ્યા 2 26, 13 ગુણ્યા 3 39. બાજુમાં જ છે પણ ટ્રાય કરો. જો 13 ગુણ્યા 3 39, 13 ગુણ્યા 4 કરીએ 52, વચ્ચે આવે છે 40, આપણે ઉપરનો નંબર લઈએ. 13 ગુણ્યા 3 39. બાદબાકી કરવાની છે. જો આ એરોની જરૂર અહીંયા નથી, સમજવા માટે હતું. 40 માંથી અહીંયા 10 પર આપણી જરૂર નથી. જો 40 39 બાદબાકી કરવાની છે, ડાયરેક્ટ 1 લખી શકીએ અથવા 0 1 લખી શકો. ઉપરથી નીચે શું આવશે? 5.
13 અને અહીંયા 15, 13 એકા 13, 13 દુ 26, ભાગ કેટલાય ચાલશે 1, અહીંયા આવશે 13, બાદબાકી કરીએ તો અહીંયા આવશે 2, ઉપરથી નીચે શું આવ્યું 4, ફરીથી 13 એકા 13, 13 દુ 26 થાય, અહીંયા તો 24 આપેલા છે, અહીંયા 1, 13 ગુણ્યા 1 એટલે કે 13, 4 માંથી અહીંયા જો 3 જશે તો 1, અહીંયા 1. જો આગળથી હવે કોઈ નંબર નીચે લાવવાનો બાકી રહેતો નથી તો આને શું કહી દઈશું આપણે શેષ. તો 0 આવે એને પણ શેષ કહેવાય. યાદ રાખવાનું, જો અહીંયા 13 છે એના કરતા નાનો નંબર છે એટલે આપણે શું કહીએ શેષ કેટલી કહેવાય 11. આ શું થયો એનો જવાબ. બીજો દાખલો છે 4880 ભાગ્યા 16. ફરીથી 16 નો ઘડિયો બોલવાનો. 16 ગુણ્યા ચાલુ કરી જો, 16 એકા 16, 16 દુ 32, 16 ગુણ્યા 3 48 થાય, 0 0, ઉપરથી નીચે શું આવશે 8, અહીંયા લખી દો 8. હવે જો 16 નો ઘડિયો બોલવાનો છે, 16 ના ઘડિયામાં કરતા તો 8 કેવા છે નાના છે, ભાગ ચાલે નહીં, અહીંયા શું મૂકવાનું 0. જો આગળ આપણે દાખલો જોયો હતો તો અહીંયા 0 પહેલા હતો એટલે આપણે 0 મૂકીએ ના મૂકીએ કંઈ ફરક પડે નહીં. તો ઘણા શું કર્યું હશે, આટલા દાખલા જોયા પછી વિડીયો કેવો કર્યો હશે સ્કીપ કર્યો હશે, પણ જો આગળ આવો પણ વચ્ચે આવી શકે છે. વચ્ચે કોઈ જગ્યાએ ભાગ સંખ્યા કરતા અહીંયા જેનો ઘડિયો બોલવાનો છે એના કરતા નાની સંખ્યા તો ભાગ ચાલતો નથી. શું કરીએ, ઘણા શું વિચારશે કે અહીંયા પણ 0 નહીં મૂકીએ તો ચાલશે. તો અહીંયા જો 0 મૂકવો પડશે, 16 ગુણ્યા 0 એટલે કે 0 કહેવાય. હવે ડાયરેક્ટ બાજુમાં લાવી દેશો તો પણ ચાલશે. તો 0 મૂકો 8, પછી બાજુમાં 0 એની બાજુમાં છે નીચે આવ્યો 80 થયા, 16 પંચા 80, અહીંયા 5, બાદબાકી કરો 0 0, આ શું કહેવાય એની શેષ. આ જવાબ થયો. જો ઘણાએ સ્કીપ કર્યું હશે તો શું થશે, એ જવાબમાં શું લખીને આવશે, આવી રીતે 35 લખીને આવશે. તો 35 જવાબ કેવો કહેવાય ખોટો. આ 305 એનો જવાબ થયો. વિડીયો પસંદ આવ્યો લાઈક કરી મિત્રો સાથે શેર કરજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.